પ્રફુલભાઈ, એક દુઃખ વ્યક્ત કરીએ, દર્દ વ્યક્ત કરીએ, અથવા તો તમારા મનની ભાવના ઘણા બધા લોકોને કહેવું છે પણ કહી નથી શકતા. તમે આજે ખુલીને કહ્યું, આટલા વર્ષો બાદ પણ આવું કેમ તમારે આજે કહેવું પડ્યું? ના ના, આટલા વર્ષો બાદ તો નથી હું બોલ્યો, કદાચ આ સોશિયલ મીડિયામાં લખ્યું એટલે. હકીકતમાં એવું કોઈ એવા ઇમોશનલ અમે નથી. સવારે હું ને ઈશાનીબેન બેઠા હતા તો એમણે જેની મેં વાત કરી ને એની વાત કરી અને મને એટલું કીધું કે મને દુઃખ થયું હતું. મેં કીધું ઓબ્વિયસલી, મેં કીધું દુઃખ થાય એવી જ વાત છે, પણ મેં કીધું માં આ કાંઈ બહુ નવી વાત નથી, રાઈટ. પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે દુનિયા હોય, એક્સપ્લોઇટેશન, શોષણ અને પોષણની વચ્ચે ફસાઈ ગયેલી આ દુનિયા છે અને આ માણસની જાત છે અને એમાં કાંઈ નવો નથી. હવે એ ઘણી વખત શું છે કે દાખલા તરીકે કોઈ ગાયક હોય તો એનો અવાજ જતો રહ્યો હોય તો અવાજ જતો રહ્યો હોય તો માણસો બોલાવવાનું બંધ કરે. ઘણીવાર એની માર્કેટ ડાઉન થઈ ગયું હોય તો બોલાવવાનું બંધ કરે, વગેરે વગેરે ઘણા કારણો હોય. ઘણી વખત એમ લાગે કે આ આર્ટિસ્ટને પછાડી દેવો છે તો એક જૂથ ભેગું થઈ જાય અને બધા ભેગા થઈને નક્કી કરે કે આનું ક્યાંય નામ ના આવે એવું આપણે સંપીને સમૂહમાં શ્રમ કરીએ. એટલે આવા ઘણા બધા કારણો હોય છે. મારી તો આર્ટિસ્ટને ઈશાનીબેનને કે મારા હાર્દિકભાઈને કે કલાકારોની દુનિયાને મારે તો એટલી સલાહ આપવાની હોય કે ધીસ ઇઝ ધ વર્લ્ડ. દુનિયા આવી જ છે અને તમે ઘરના ઉંબરાની બહાર નીકળો એટલે આ જ દુનિયા છે. ઘરના ઉંબરાની અંદર જે દુનિયા છે એ તમારા મા બાપની છે, પેરેન્ટ્સની છે, જે તમને ઊની આંચ આવવા ન દે, પણ એ ખાતરી તમે બહારની દુનિયા માટે તમે આપી ન શકો. એટલે બહેતર એ છે કે તમે દુનિયા તમને ના પાડે, કે તમને ઓડિયન્સ ના પાડે, કે તમને આયોજકો ના પાડે, કે તમને પ્રોડ્યુસરો ના કહે, એ પહેલાં તમે જેને ના કહી દો કે આમ સોરી, મને ઇન્ટરેસ્ટ નથી, તો એનાથી શું થશે કે તમને કલાકારને જે ફ્રસ્ટ્રેશન આવે છે ને, જે નિરાશા, અને આખી જિંદગી એ નિરાશામાંથી બહાર નથી નીકળી શકતા. મેં કેટલા બધા કલાકારોના, મારા લોકસંગીતના કલાકારો અને ઇવન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારોને મેં જોયા કે એક જમાનામાં ટોપ પર હોય અને પછી આપણે નામ તો કોઈનું જ લેવું નથી, પણ દાખલા કે મને એવું ફરિયાદો કરતા હોય કે હું બીમાર પડ્યો છું તો કોઈ દોસ્ત મળવા નથી આવતું, રાઈટ. તો પછી હું એને સમજાવું કે એમાં નવું શું છે, આ જ છે દુનિયા. એવું મારે ઘણાને સમજાવવા પડ્યા છે અને ઘણાને કન્વિન્સ કરવા પડ્યા છે. એટલે આ મારું કહેવાનું છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે દુનિયા હોય, ઘરના ઉંબરાની બહાર એ શોષણની દુનિયા છે અને ઘરના ઉંબરાની અંદર જે છે એ પોષણની દુનિયા છે. દેટ્સ ઇટ.